હે એવરીવન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ મારી મોર્નિંગની બી શરૂઆત થઈ ગઈ છે. આ તરફ મારા ડેઇલીની આ મોર્નિંગ રૂટીનથી જ ગરમ પાણી એન્ડ મારો નાસ્તો વગેરે. સો આ તરફ મેં ગરમ પાણી પી એન્ડ નાસ્તો બી થઈ ગયો છે રેડી. સો ફટાફટથી પહેલાં મેં નાસ્તો કરી લઈશ એન્ડ ત્યાર પછી મારી આ દવાઓ છે ડેઇલીને માટે હમણાં લેવાની હોય છે એન્ડ ત્યાર પછી મારો મેડિટેશન સેશન કમ્પ્લીટ કરી લઈશ એન્ડ મેડિટેશન સેશન કમ્પ્લીટ કરી એન્ડ મારું મોર્નિંગ રૂટીન આગળ કન્ટિન્યુ કરીશ. એન્ડ અત્યારે મેં જઈ રહી છું બહાર, શાકભાજીવાળો આવ્યો છે. સો ફટાફટથી આજે મેં મારા શાકભાજી લઈ એન્ડ ફરી આવી ગઈ છું રૂમ પર એન્ડ ત્યાર પછી મારું રૂમ ક્લિનિંગ કરી દઈશ સ્ટાર્ટ. સો ફાઇનલી આજે મારી મોર્નિંગ કંઈક આ જ રીતે થઈ છે એન્ડ થોડીક લેટ બી. સો અત્યારે મારું સ્ટડી ટેબલ બી ક્લીન કરી લઈશ એન્ડ આ તરફ મારો મની પ્લાન્ટ, એમાં એક પાન સુકાઈ ગયું છે. સો પહેલાં મેં નીકાળી એન્ડ એમને પાણી આપી દઈશ. સો ફાઇનલી આ મારો મની પ્લાન્ટ છે, મને બહુ જ ફેવરેટ છે મતલબ એન્ડ આ તરફ મારું જમવાનું બપોરનો સમય થઈ ગયો છે. સો મેં જમવાનું બી રેડી કરી લઈશ. સો જેથી કરીને મેં અત્યારે જમવાનું રેડી કરી લઈશ તો રીડિંગ ટાઈમે મેં ડિસ્ટર્બ નહીં થાય. તો ફાઇનલી આ તરફ મેં બનાવી રહી છું અત્યારે આ છે રાઈસ એન્ડ સાઈડમાં રાજમા બી. સો મેં આ રીતે કંઈક જમવાનું ફટાફટથી પહેલાં રેડી કરી લઈશ એન્ડ ત્યાર પછી રીડિંગ કરીશ કન્ટિન્યુ. મોર્નિંગ રૂટીનમાં ડેલી આ જ રીતે લગભગ શરૂઆત થતી હોય છે બટ આઈ હોપ કે જે લોકો તૈયારી કરી રહ્યા છે એ બી આ જ રીતે હશે એન્ડ અત્યારે જમવાનું બી થઈ ગયું છે તૈયાર. સો મેં અત્યારે પહેલાં જમી લઈશ એન્ડ ત્યાર પછી રીડિંગ કરીશ કન્ટિન્યુ. હે એવરીવન, સો અત્યારે સમય થયો છે 2:20 એન્ડ મેં બી જમીને થઈ ગઈ છું ફ્રી. જ્યાં જમીને ફ્રી થઈ ત્યાં મારી ફ્રેન્ડનો કોલ આવી ગયો છે કે એમની તબિયત ખરાબ છે. સો જવાનું છે હોસ્પિટલ. તો પહેલાં તો મેં અત્યારે એમની જોડે જઈશ એન્ડ ખબર નહીં ત્યાંથી અમે લોકો ક્યારે ફ્રી થઈએ એન્ડ ત્યાંથી આવીને પછી મેં મારું રીડિંગ કરી સ્ટાર્ટ. બટ ત્યાંથી ખ્યાલ નહીં ક્યારે અમે લોકો ફ્રી થઈશું એન્ડ ટાઈમ મળશે તો મેં આગળ ત્યાં બી મળીશ તમને વ્લોગમાં. સો ફાઇનલી અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ હોસ્પિટલ એન્ડ સામે એમના મમ્મી બી વેઇટ કરી રહ્યા છે એન્ડ અત્યારે ડાયરેક્ટ પહોંચી ગયા છીએ ઉપર હોસ્પિટલ એન્ડ આ તરફ મારી ફ્રેન્ડ બી એમની ટ્રીટમેન્ટ માટે જતી રહી છે. નાની એવી સર્જરી છે એન્ડ આ તરફ મી એન્ડ મારી ફ્રેન્ડના મમ્મી બંને અમે એમના માટે વેઇટ કરીશું. એન્ડ ગાઈસ, સો અત્યારે વાગે છે 3:30 એન્ડ ફાઇનલી અમે લોકો બી રિટર્ન થઈ રહ્યા છે. જે મારી ફ્રેન્ડને જે બી પ્રોબ્લેમ હતો ઓલરેડી સોલ્વ થઈ ગયો છે. મતલબ શું કરવાનું હતું, સર્જરી વગેરે જે બી કરવાનું હવે થઈ કરવાનું શો એ થઈ ગયું છે એન્ડ હવે અમે લોકો જઈશું ઘરે એન્ડ એ જઈશું ડાયરેક્ટ જોબ પર. શું ફાઇનલી અત્યારે હોસ્પિટલથી થઈ રહ્યા છે રિટર્ન એન્ડ રૂમ પર જઈ રહ્યા છીએ એન્ડ ફાઇનલી રૂમ પર આવી મારી ફ્રેન્ડની સર્જરી તો થઈ ગઈ બટ અત્યારે અહીંયા મારી ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ છે આ બી જાતે. હે એવરીવન, સો અત્યારે વાગ્યા છે 5 એન્ડ મારી ફ્રેન્ડ માટે અમે લોકો હોસ્પિટલ ગયા હતા. ત્યાં એમની નાની એવી સર્જરી હતી એ કરાવીને આવી ગયા. ત્યાં મારું પેટનું પેઇન ચાલુ થઈ ગયું છે. સો મેં અત્યારે એક પથ્થર લઈ એમને ગરમ કરી એન્ડ પેટમાં શેક કરી રહી છું કેમકે શેક કરવાથી મને સારું અત્યારે લાગી રહ્યું છે. સો આઈ થિંક એમનાથી પેઇન પણ થઈ જાય. સો મેં અત્યારે આ રીતે કંઈક દેશી જુગાડ કર્યો છે કેમકે પેટની અંદર બહુ જ પેઇન થઈ રહ્યું છે. સો એન્ડ અત્યારે સમય થઈ ગયો છે સાંજનો એન્ડ મેં બી મારા હનુમાનજી દદ્દુને મનાવી એન્ડ એમને પ્રણામ કરી એન્ડ આ તરફ મેં આવી ગઈ છું કિચનમાં. સાંજનું જમવાનું રેડી કરીશ પહેલાં તો ફટાફટથી. તો જમવાનું બી થઈ ગયું છે રેડી. સો પહેલાં મેં જમી લઈશ એન્ડ ત્યાર પછી અત્યારે મેં આવી ગઈ છું સ્ટડી ટેબલ પર એન્ડ રીડિંગ કરીશ કન્ટિન્યુ. એન્ડ આ છે બધા લોકોને ખ્યાલ બી હશે કે ફોરેસ્ટ એક્ઝામની ડેટ આવી ગઈ છે 8 ફેબ્રુઆરીથી સ્ટાર્ટ થવા જઈ રહી છે. સો જે લોકોનો ગોલ છે ફોરેસ્ટ એ લોકોની તૈયારીઓ તો ઓલમોસ્ટ થઈ ગઈ હશે. સો રિવિઝન જે બાકી હોય એ બી અત્યારે સ્ટાર્ટ હશે એન્ડ જેમ બને એમ કરંટ અફેર્સ, મેથ્સ, રિઝનિંગની પ્રેક્ટિસ કરવી જોઈએ કેમકે દિવસો બહુ જ તો થોડા બચ્યા છે. સો જે બી દિવસો બચ્યા છે એમની અંદર રિવિઝન વારંવાર કરવું જોઈએ એન્ડ ટેસ્ટ બી આપવી જોઈએ જે લોકો પ્રોપર ફોરેસ્ટ માટે તૈયારી કરી રહ્યા હતા. એન્ડ મેં અત્યારે રીડ કરી રહી છું. જો કે રીડ તો નહીં બટ પ્રશ્ન પેપર પહેલાં સોલ્વ કર્યું મેં એન્ડ ત્યાર પછી એમને રિલેટેડ જ પ્રશ્નો મેં રીડ કરી રહી છું. અત્યારે હમણાં આરા નથી આવ્યા. સો મારું બી ફોર્મ ભરેલું છે ફોરેસ્ટમાં. સો મને લાગ્યું કે મેં બી એક્ઝામ આપું. બહુ ખાસ કંઈ તૈયારીઓ તો નથી કરી બટ એન્ડ હા, કોઈની કમેન્ટ્સ હતી કે તમે કયા જિલ્લામાં ફોર્મ ભર્યું છે. સો મેં જુનાગઢ જિલ્લામાં ફોર્મ ભર્યું છે. ઓલમોસ્ટ બધા એમાં જ ભર્યું હશે
કેમ કે એમાં જગ્યાઓ વધારે હતી એન્ડ બાકી બધી જગ્યાએ બહુ ઓછી જગ્યાઓ છે. સો આઈ હોપ કે તમારી તૈયારીઓ બેસ્ટ ચાલી રહી હશે એન્ડ આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય.